તો હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું મારા આજના બીજા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત કરતાં પહેલાં હું તમને મારા વિશે માહિતી આપી દઉં. તો મિત્રો, મારું નામ છે અરુણ અને મારા ગામનું નામ છે વડા, જે ઓગળ તાલુકામાં આવેલું છે. પહેલાં કાંકરેજમાં આવતું હતું, અત્યારે ઓગળમાં આવે છે. તો મિત્રો, આજના વ્લોગમાં હું તમને મારા ઘર વિશે માહિતી આપીશ. તો મિત્રો, આ છે અમારું ઘર. આ જૂનું ઘર છે અને આ નવું ઘર છે, જે તમને બતાવી દઉં વારાફરથી. તો મિત્રો, ઘરમાં આ રીતના સામાન છે અમારો. હવે બીજા ઘર તરફ હું તમને લઈ જાઉં. તો મિત્રો, આ છે અમારું નવું ઘર. તમે જોઈ શકો છો મોટી ઓસરી અને આ 2 રૂમ છે. તો આપણો પહેલા રૂમમાં તમને બતાવી દઉં. તો અહીંયા ફ્રીજ ને બધું રાખવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો આ છે ઘરઘંટીની જોડે કુલર છે. હવે બીજા રૂમમાં આપણે જોઈએ. તો અહીંયા બધો સામાન રાખેલો છે, તમે જોઈ શકો છો. આ રીતના અમારા ઘરની રચના છે અને તેમાં જરૂરી વસ્તુઓ રાખેલી છે. તો મિત્રો, આપણે ઘર વિશે માહિતી આપી દીધી. હવે પાછલા ભાગમાં જઈશું. અને જે સાઈડમાં છે તો ઓબા અને લેબુડી જેવું છે વાયેલું. આ મિત્રો, ઘરની પાછળનો ભાગ અમારો. અને લાકડા લાવીને રાખ્યા છે. તો મિત્રો, આ છે બીજું ખેતર ગામનું, જે ગામમાં આવેલું છે ખેતર. હાલ તો એમાં કોઈ વાવેતર કરતા નહીં, પાણીની વ્યવસ્થા ના હોવાના કારણે. આ છે રિયા. તો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? તો મને આશા છે કે તમને સારો લાગ્યો છે. તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબથી જરૂર કરી દેજો. ધન્યવાદ.